અમરેલીના આસરાણા ગામની સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ। મોહિત જિંજાળા નામના શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો। આરોપી શિક્ષક પર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ। વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ। ડુંગર પોલીસે આરોપી શિક્ષકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, શું છે આખી એક ઘટના, શું કાર્યવાહી? બિલકુલ, અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર આસરાણા ચોકડી નજીક એક પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે। તેમાં ફરજ બજાવતો શિક્ષક સામે ડુંગર પોલીસ સ્ટેશનમાં રાત્રિના એક દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે। ત્યારે રાજુલા ડુંગર પોલીસ સ્ટેશનમાં મોહિત જિંજાળા નામના શિક્ષક જે ખાનગી સ્કૂલમાં જે ફરજ બજાવતો હતો તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। ભોગ બનનાર વિદ્યાર્થીની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। શિક્ષકે ભોગ બનનારને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે હાલ ડુંગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને ડુંગર પોલીસ આરોપીની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।